નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગણિત એની અંદર ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એમાં સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ ચેપ્ટરનો આજે આપણે ભાગ નંબર 9 જોવાના છીએ. તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે એને શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો ભાગ નંબર 9 શરૂ થાય છે. એની અંદર જોઈએ 3.5 છે કે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. તો સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી એટલે શું? તો કે સામાન્ય એટલે સરખા, બરાબર, બંને હોય, બંનેની અંદર સરખા હોય એના વિશે વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો ભાગ નંબર 9 શરૂ થાય છે, જેની અંદર 3.5 જોઈએ કે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. સામાન્ય એટલે કે સમાન, કોમન, બંનેની અંદર સરખા હોય એવા. તો કેટલીક સંખ્યાઓની જોડના અવયવો આપણે જુઓ. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે. પહેલું છે એ કે 4 અને 18ના અવયવો કયા છે. આપણે અગાઉના ભાગોમાં અવયવ કેમ પાડવા એ આપણે જોઈ ચૂક્યા છીએ. એ ના જોયો હોય હજુ સુધી તમે આગળના ભાગો, તો બધા તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને બધા જ ભાગો તમે જોઈ લેજો. હવે અહીં 4ના અવયવ જુઓ તો 4ના અવયવ 1, 2 અને 4 છે. હવે 18ના અવયવ જોઈએ તો 18ના અવયવ છે 1, 2, 3, 6, 9 અને 18 છે. હવે એની અંદર તમે જુઓ કે સરખા અવયવ કયા કયા છે, એટલે કે સામાન્ય અવયવ કયા છે. તો 4 અને 18ની અંદર જોઈએ તો 4માં પણ 1 છે અને 18માં પણ 1 છે. ત્યારબાદ 4માં પણ 2 છે અને 18માં પણ 2 છે. હવે અહીં 18માં 3 છે પણ 4ની અંદર 3 છે નહીં. એટલે એમ કહેવાય કે 1 અને 2 એ 4 અને 18ના સામાન્ય અવયવ છે. ચલો, ખ્યાલ આવી ગયો સામાન્ય અવયવ કઈ રીતે કાઢવાના છે. ચલો, હજુ એક આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે 4 અને 15ના સામાન્ય અવયવ કયા હશે. બરાબર, આ બંનેના સામાન્ય અવયવ 1 છે અને 7 અને 16નો સામાન્ય અવયવ શું છે? તો એ પણ 1 છે. હવે જે બે સંખ્યા, ખાસ ધ્યાન રાખી લેજો આ વસ્તુ, કે જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહે છે. 4 અને 15 સહઅવિભાજ્ય સંખ્યા છે કેમ કે તેનો અવયવ 1 છે. 7 અને 16 પણ સહઅવિભાજ્ય છે. 7 અને 15 પણ સહઅવિભાજ્ય છે. 12 અને 49 પણ સહઅવિભાજ્ય છે અને 18 અને 23 પણ સહઅવિભાજ્ય સંખ્યા છે, કારણ કે એમનો અવયવ ફક્ત 1 જ છે. ચલો, આટલું ખ્યાલ આવી ગયું મિત્રો? હા. હવે આપણે સી જોઈએ કે 4, 12 અને 16નો સામાન્ય અવયવ આપણે શોધીશું. તો 4ના અવયવ જોઈએ તો 1, 2 અને 4 છે. 12ના અવયવ જોઈએ તો 1, 2, 3, 4, 6 અને 12 છે. એ જ પ્રકારે 16ના અવયવ જોઈએ તો 1, 2, 4, 8 અને 16 છે. હવે આની અંદરથી સામાન્ય જોઈએ તો 4, 12 અને 16ના સામાન્ય અવયવ 1, 2 અને 4 છે. કેટલા? 1, 2 અને 4 છે. જો અહીંયા 1 સામાન્ય છે, બરાબર, 2 પણ સામાન્ય છે અને 4 અહીં પણ છે અને 4 અહીં પણ છે અને અહીંયા પણ છે. એટલે કે 4, 12 અને 16ના સામાન્ય અવયવ 1, 2 અને 4 છે. ચલો, હવે આટલું જ સુધી તમને હવે સામાન્ય અવયવ કાઢતા તમને હવે આવડી ગયા હશે. તો હવે આપણે અહીંયા સામાન્ય અવયવ શોધવાના છે 8, 12 અને 20ના. ત્યાર પછી 9, 15 અને 21ના. તો ચાલો એને આપણે જોઈએ. તો અહીં આપણે 8,
12 અને 20 એના સામાન્ય અવયવ સૌપ્રથમ જોઈએ. તો અહીં 8ના અવયવ કેટલા થશે? તો 1, ત્યારબાદ 2, 4 અને 8. હવે આપણે 12ના અવયવ જોઈએ. તો 12ના અવયવ થશે 1, 2, 1, 2, ત્યાર પછી 3, 1, 2 અને પછી 3, 4, 6 અને 12. ત્યાર પછી 20ના અવયવ જોઈએ. તો 1, પછી 2, 1, ત્યાર પછી 2, 4, 5, 10 અને 20. તો અહીં તમે જોશો કે 8, 12 અને 20ના આપણે અવયવ પાડ્યા છે. હવે એની અંદરથી સામાન્ય જોઈએ. તો અહીંયા એક સામાન્ય છે, 8માં પણ એક છે, 12માં પણ એક છે અને 20માં પણ એક છે. એટલે એક તો સામાન્ય અવયવ છે જ અને હોય જ છે બધાનો. હવે 8માં જોઈએ તો 2 પણ સામાન્ય છે, 2 છે, 12માં પણ 2 છે અને 20માં પણ 2 છે. એટલે 2 પણ સામાન્ય અવયવ થાય. હવે 3 છે એ 8માં 3 નથી, પણ આ જે 4 છે એ 8માં પણ છે, 12માં પણ છે અને 20માં પણ છે. તો અહીં આપણને ખ્યાલ આવ્યો કે 8, 12 અને 20ના સામાન્ય અવયવ કયા થશે? તો 1, 2 અને 4. 1, 2 અને 4 આ એના સામાન્ય અવયવ થશે. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. આ તમે લખી લેજો. હવે આગળનો પ્રશ્ન છે કે 9, 15 અને 21 એના સામાન્ય અવયવ શોધવાના છે. તો 9ના અવયવ પહેલાં પાડીએ તો જોઈએ તો 1 તો પહેલાં દરેકનો અવયવ હોય જ છે. ત્યાર પછી અહીંયા થશે 3 અને પછી 9. ચલો તો આ થયા 9ના અવયવ. હવે 15ના અવયવ જોઈએ. 1, ત્યાર પછી 3, પછી 5, 6 નહીં, 7 નહીં, 8 નહીં, 9 નહીં, 10 નહીં. હવે 15. તો આ થયા 15ના અવયવ. હવે 21ના અવયવ જોઈએ તો 1, 3, 7 અને 21. આ થયા 21ના અવયવ. હવે આની અંદરથી આપણે સામાન્ય શોધીએ તો 1 અહીંયા છે, 9માં છે, 15માં છે અને 21માં છે. ત્યાર પછી અહીંયા 3 છે એ 9માં છે, 15માં છે અને 21માં છે. ચલો હવે કોઈ સામાન્ય નથી એટલે 9, 15 અને 21ના સામાન્ય અવયવ 1 અને 3 છે. આવું આપણે કહી શકીએ. ચલો તો હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા પ્રશ્ન છે પ્રયત્ન કરો. એની અંદર કે નીચેના સામાન્ય અવયવ શોધો. તો 8 અને 20 એના સામાન્ય અવયવ આપણે શોધવાના છે. તો સૌ પ્રથમ તો આપણે 8ના અવયવ શોધીએ તો 1, 2, 4 અને 8. 8ના અવયવ છે. 20ના અવયવ કયા થશે? 1, 2, 4, 5, 10 અને 20. હવે એની અંદર સામાન્ય જોઈએ તો 1 તો બંનેમાં છે જ, ત્યાર પછી 2 પણ છે, 4 પણ છે, બરાબર. તો 1, 2 અને 4 એના સામાન્ય અવયવ થશે કયા? 1, 2 અને 4 આ 20 અને 8ના સામાન્ય અવયવ થશે.
ચલો એ જ પ્રકારે હવે 9 અને 15 એ જ પ્રકારે હવે 9 અને 15ના સામાન્ય અવયવ શોધવાના છે. તો પહેલાં 9ના અવયવ જોઈએ તો 1, 3 અને 9. હવે 15ના અવયવ જોઈએ તો 1, 3, 5 અને 15. હવે સામાન્ય જોઈએ એની અંદર તો 1 બંનેમાં છે, 3 પણ બંનેમાં છે, કોમન છે. એટલે અહીં આપણે કહી શકીએ કે 1 અને 3 કયા? તો કે 1 અને 3 આ 15 અને 9ના સામાન્ય અવયવો છે. ચલો હવે આગળ જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય અવયવ પણ શોધી લીધા. ત્યારબાદ અહીં આપણે પ્રયત્ન કરો એ પણ આપણે જોઈ લીધું. હવે આપણે આગળ જોઈએ કે એકથી વધારે સંખ્યાના અવયવ આપણે જોઈ ચૂક્યા. હવે આપણે અવયવી જોઈશું, સામાન્ય અવયવી. એમાં એ જોઈએ કે 4 અને 6ના અવયવી કયા છે. અવયવી એટલે શું અને અવયવ એટલે શું? તો કે અવયવી એટલે અવયવો આપણે જોઈ ચૂક્યા. હવે અવયવી એટલે શું? તો કે દાખલા તરીકે માનો કે સાદી ભાષામાં સમજો તો ગુણાકાર. એટલે 4નો ગુણાકાર તમે કરતા જાઓ, 1 સાથે, 2 સાથે, 3 સાથે. એ પ્રકારે તો જે જવાબ તમને મળે એ એના અવયવી કહેવાય. દાખલા તરીકે 4ના અવયવ તમે અહીંયા જુઓ, 4 અને 6ના અવયવી કયા છે? તો 4ના અવયવી 4, 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20, 4 છક 24. એમ તમે જેમ ગુણાકાર કરતા જાઓ એમ તમને અવયવી મળતા જશે. અનંત સુધી અવયવી મળે છે. ત્યાર પછી 6ના અવયવ જોઈએ તો 6, 12, 18, 24, 30 અને 36 એમ ઘણા બધા અવયવી હોય છે. હવે એમાં શું કેટલીક એવી સંખ્યાઓ છે કે જે બંને યાદીમાં છે. એટલે કે 4ના અવયવી પણ હોય અને 6ના અવયવી પણ હોય. તો કે હા, એવી કેટલીક સંખ્યાઓ છે. તમે જોશો તો અહીંયા 12 છે, બરાબર. ત્યાર પછી 24 છે, બરાબર. અહીંયા પણ 24 છે. એમ આગળ તમે જોતા જશો તો તમને 12, 24, 36 એમ અનંત મળશે, જે 4 અને 6 બંનેના અવયવી છે. તો શું તમે એવા બીજા વધારે આવી લખી શકો? તો હા, તમે લખી શકો છો. તેઓ 4 અને 6ના સામાન્ય અવયવી છે. ચલો આગળ જોઈએ બી. 3, 5 અને 6ના સામાન્ય અવયવી શોધો. તો 3ના અવયવી 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36. 5ના અવયવી તો કે 5, 10, 15, 20, 25, 30 ને 35. 6ના અવયવી 6, 12, 18, 24, 30 એમ અનંત સુધી. હવે 3, 5, 6ના સામાન્ય અવયવી 30 અને 60 એમ ઘણા બધા આવતા જાય. જેમ જેમ તમે અવયવી વધારે લખો એમ તમને જે સામાન્ય અવયવ છે એ મળતા જશે. હવે 3, 5 અને 6ના વધારે અવયવી લખો, બરાબર. એ તમારી જાતે લખવાના છે. હવે અહીં ઉદાહરણ આપ્યું છે કે 75, 60 અને 210ના સામાન્ય અવયવ છે. યાદ રાખીજો મિત્રો, ખાસ વાંચવામાં ધ્યાન આપજો. પરીક્ષામાં પણ અવયવ લખ્યું છે, અવયવ શોધો. તો એના માટે પહેલાં તમારે 75ના અવયવ જોવા પડશે, ત્યાર પછી 60ના અવયવ જોવા પડશે અને 210ના અવયવ જોવા પડશે. તો 75ના અવયવ છે 1, 3, 5, 15, 25 અને 75. 60ના અવયવ છે 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15 અને 30 અને 60. હવે એ જ પ્રકારે 210ના અવયવ અહીંયા આપેલા છે. હવે એની અંદર કોમન જોઈએ, સામાન્ય અવયવ જોઈએ તો 1, 3, 5 અને 15 એટલા અવયવો એની અંદર સામાન્ય નીકળે છે. હવે ઉદાહરણ જે 6 જોઈએ એની અંદર 3, 4 અને 9ના સામાન્ય શું છે? અવયવી છે. શું છે? અવયવી. આપણે અહીંયા અવયવ જોયા. હવે આ બીજું છઠ્ઠું ઉદાહરણ છે એ અવયવીનું છે. હવે 3ના અવયવી તો 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27,
30, 33, 36, 39, 42, 45, 48 એમ અનંત સુધી છે. હવે 4ના અવયવી છે એ પણ અહીંયા આપેલા છે 4, 8, 12, 16, 20, 24, 28, 36, 40, 44 અને 48 એમ અનંત સુધી. હવે 9ના અવયવી 9, 18, 27, 36, 45, 53, 63, 72 અને 81 એમ અનંત સુધી છે. સ્પષ્ટ છે કે 3, 4 અને 9ના સામાન્ય અવયવી 36, 72, 108 એમ અનંત સુધી હશે. બરાબર. જેમ જેમ તમે વધારે અવયવી લખશો એમ તમને વધારે કોમન એટલે કે સામાન્ય અવયવી મળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આજનો ભાગ રાખીએ છીએ. આગળ આપણે નવા ભાગમાં મળીશું. ત્યાં સુધી આવજો.